મજામાં જશે ને આપણા વ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છો. અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું. અને આજનો વ્લોગ એને આપણો સવારનો વહેલો સ્ટાર્ટ થઈ ગયો છે. કેમ કે તમને ખબર જ છે દુકાને જવાનું હોય એટલે વહેલું ઉઠી અને વહેલું નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને નીકળવાનું જ હોય. અને જો શિયાળાનો સૂર્ય ઉગી ગયો છે તો ધીમે ધીમે આપણે નીકળીએ નાસ્તો કરીને. તમારે કરવો છે? નહીં. તો ચાલો હું કરી અને નીકળી જાઉં. વાડીએ જવા માટે નીકળી ગયો છું. થોડું કામ છે એટલા માટે. અને જો મસ્ત મજાનો રોડ હજી કામ ચાલુ નથી થયું ચોમાસા પછી. આ છે ઘોડાપાટ જો ગામ. બાકી પાણી ભર્યું જોરદાર અને બહુ લાંબી છે. ચાલો આપણે પાછા નીકળી ગયા. ગુજરીનો માહોલ ચાલુ થઈ ગયો. અહીં હાલે હરાજી શાકભાજીની જો અત્યારના આવી ગયા લોકો. અને વાગી ગયા છે 1:45 જેવું. મસ્તનો ઠંડો પવન આવે છે. ચાલો ખાવા આવી જાવ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને એક્ઝેક્ટ 9 થઈ ગયા છે. અને જમી લીધું છે. અને અત્યારે આપણે કહે ને મસ્ત મજાની વાત કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો અને વિડીયો સ્કીપ ન કરતા. એક છે નોકરી અને એક છે બિઝનેસ. તો નોકરીમાં હે ને કેવું છે ખબર, આપણે પોઈન્ટ વાઇઝ જ જાઉં. નોકરીમાં એવું છે કે તમને હે ને એક રેખા આવી જાય કે ત્યાં સુધી તમારે કામ કરવાનું. એનાથી આગળ કામ કરવું હોય ને તો તમારે ટૂંકમાં ઉપર પૂછવું પડે કે એવું કંઈક તમારો હોદ્દો જ્યાં સુધી સીમિત હોય ત્યાં સુધી તમે કરી શકો. ત્યારબાદ તમારે આગળ પૂછી અને કરવું પડશે. જ્યારે બિઝનેસમાં એવું કંઈ હોતું જ નથી. તમે ટૂંકમાં એક દરિયામાં પડ્યા હોય એવું લાગે છે. દરિયો તમારો જ છે એવી રીતના તમે જેટલા તરી શકો અને જેટલા આગળ જઈ શકો એટલા જઈ શકો. એમાં કોઈ તમને કોઈ ના નથી પાડતો અને આગળ કોઈ તમને પૂછીને કોઈને કરવું પડતું નથી. અને એક સારી બાબત પણ છે. અને જ્યારે નોકરીમાં એવું પણ થઈ શકે કે જે કામ કરતો હોય ને કરતો જ રહે અને જે સારું કામ કરીને ઉપર આપે એને બીજી વખત કામ જલ્દી મળે પણ પગાર તો એટલો જ હોય છે. ત્યારે છે ને બિઝનેસમાં એવું પણ હોય છે કે તમે ટૂંકમાં જેટલું કામ કરો એટલું તમને જ વધારેમાં વધારે નફો મળે છે. એટલે તમને અંદરથી પણ એવું લાગે છે કે હું વધારેમાં વધારે કામ કરું જેથી મને વધારેમાં વધારે, કારણ કે ખુદનો જ નફો હોય એટલે ખુદને કામ કરવાનું એટલે વધારેમાં વધારે મજા આવે. એટલે નોકરીમાં આ બે કોન્ટ્રોવર્સી છે. ખાલી આપણે પોઈન્ટની જ ચર્ચા કરવાની છે. આખરી નિર્ણય તમારે રાખવાનો, તમારો પોતાનો હોય છે કે તમારે શું કરવું છે. તો કન્ટિન્યુ છે ને આ રીતે ધંધો અને નોકરી બંને છે ને જેને જે પસંદ આવે, પરંતુ સાઈડ ઇફેક્ટ અને ફાયદા બંને હોય જ છે. ગમે તે વસ્તુના ફાયદા અને ગેરફાયદા તો હોવાના જ છે. એટલે તમને જે મજા આવે એ તમે કરી શકો. અને એક એવી વસ્તુ છે કે દેશમાં સૌથી અમીર વ્યક્તિમાં એને બિઝનેસમેનનું નામ આવે છે, જ્યારે નહીં કે કોઈ પણ નોકરિયાતનું. કારણ કે બિઝનેસમેન એવી વસ્તુ છે કે તમે નોકરી બીજાને આપી શકો. જ્યારે નોકરીમાં એવું છે કે તમારે એને 0થી સ્ટાર્ટ કરી તમારી નોકરી પૂરી થઈ ગઈ બસ પૂરું. એટલે બિઝનેસવાળાને શું કહેવાય, પ્રોફિટ મળતો રહે છે. વધુમાં વધુ એ આગળ જતા રહે છે અને કોઈ લિમિટ હોતી નથી અને આગળ વધતા હોય. જ્યારે નોકરીમાં તમારા હોદ્દા સુધી અને તમારી લિમિટ સુધી જ તમે કામ કરી શકો. એટલે એવી બધી વસ્તુ થઈ શકે બંને. એટલે કોઈ પણને શું કહેવાય એવું લાગતું. અને હા, મેન વસ્તુ તો એ કોઈ પણ વ્યક્તિને ત્યાં મારા મત અનુસાર કોઈને જોબ સેટિસ્ફેક્શન નથી. ધારો કે હું નોકરી કરતો હોય ને તો મને
કોઈ ધંધાદારી માણસ હોય ને એ સારો લાગતો હોય કે જો આને કેવી મજા છે, આરામથી ફરે, આરામથી બંધ કરીને જવું હોય તો જઈ શકે. બિઝનેસવાળાને એવું લાગતું હોય કે જો નોકરી કરે છે તો તેને કેવું સારું હોય કે ટાઈમો ટાઈમ પગાર આવી જાય છે, કામ કરો કે ના કરો. એટલે મનમાં એવું ટૂંકમાં માનસિક થઈ ગયું છે, કોઈને જોબ સેટિસ્ફેક્શન નથી સૌ પ્રથમ તો. કારણ કે મારા મત અનુસાર, નહીં કે બીજાના, આજે પણ કહું છું મારા મત અનુસાર જ કહું છું. કારણ કે અત્યારે ધ્યાન રાખવું પડે કંઈ પણ બોલવા ચાલવામાં, વિવાદ થઈ જાય તરત બાકી. એટલે આ રીતનું છે. તો આ પોઈન્ટ સાચા કીધા કે ખોટા તમે કોમેન્ટમાં લખજો, અને તમારું કંઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં લખી શકો છો. તો હવે કન્ટિન્યુ કરીએ આપણો વ્લોગ. આપણે હોય તો ન ખાય કે આવી કડક ખવાય અને પોસી ખવાય. કેટલા 100 ગ્રામ? મમ્મી 50 ગ્રામ લેતે ખાલી. 50 રૂપિયાની એમ કીધું. The next day. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, અને આજ છે ને ઉપરથી વ્લોગ ચાલુ થાય છે. કારણ કે સૂર્યદાદાનો છે ને મસ્ત મજાનો વ્યૂ આવે છે. મારે પાણીનો ટાંકો જોવાનો હતો, 2 થઈ જાય એટલે એને વ્લોગ ચાલુ કરી દીધો. અને છે ને મસ્તનું જો વ્યૂ દેખાડું તમને, લીમડામાંથી આવે છે, જો કેવું મસ્ત આવે. ચાલો એક બીરોલ લઈ અને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચેનલમાં બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે કે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.